કેમ છો કલ્પના? તમારી અને તમારા પતિ વચ્ચે બધું બરાબર છે? મેં સાંભળ્યું છે કે તમે તમારા પતિથી નારાજ છો અને હવે તેને છૂટાછેડા આપવા માંગો છો. મેં સાંભળ્યું છે કે તમે વકીલની સેવાઓ પણ લીધી છે. હવે તમે તમારી માતાના ઘરે છો કે પછી સાસરિયાના ઘરમાં? કલ્પનાની પિતરાઈ બહેન પ્રિયંકાએ કલ્પનાને ફોન પર ઘણા સવાલો કર્યા. તને આ બધું કોણે કહ્યું? કલ્પનાએ પૂછ્યું. કોણે ક્યારે કહ્યું તેનાથી શું ફરક પડે છે? તમે મને વાત કહો છો શું છે? શું તમે ખરેખર છૂટાછેડા લઈ રહ્યા છો? પ્રિયંકાએ પૂછ્યું. ના દીદી, એવું કંઈ નથી. હું મારા પતિ સાથે ખુશ છું. મારા લગ્ન જીવનમાં કોઈ ભૂકંપ આવ્યો નથી. મને કોઈ સમસ્યા નથી કે હું મારા પતિથી છૂટાછેડા લઈ રહી નથી. કલ્પનાએ કહ્યું. તમે કહો, હું એ જાણીને ખુશ છું કે તમારા અને તમારા પતિ વચ્ચે બધું બરાબર છે. પણ જો તમને ખરેખર કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોઈ પણ સંકોચ વગર કહી શકો. આખરે હું તમારી કઝિન બહેન છું. આટલું કહેતાની સાથે જ પ્રિયંકાએ ફોન કટ કરી દીધો. કલ્પના આટલું જ વિચારતી હતી. પ્રિયંકા દીદી સુધી અંગત બાબત કેવી રીતે પહોંચી? તે પણ તેના શહેરથી 800 કિલોમીટર દૂર રહે છે અને ન તો તે ફોન પર વાત કરે છે. ગયા વર્ષે દિવાળી પર ચર્ચા થઈ હતી અને ત્યારથી લાંબો સમય થઈ ગયો છે. એટલામાં ફરી કલ્પનાનો ફોન ધણક્યો. ફોન સ્ક્રીન પર મેં જોયું તો કાકાના દીકરા પ્રકાશ ભૈયાનો ફોન હતો. કેવી છે કલ્પના? તે અમને સાવ વિમુખ કરી દીધા છે. હું તારો ભાઈ છું. તું એટલી મુશ્કેલીમાં છે કે તે કહેવાનું પણ જરૂરી નથી માન્યું. તું પૂછતી તો તારા પતિ સાથે વાત કરી લેત. અરે ચાલો, હું તેને સમજાવું. તમે તમારા જાતને એકલા ન અનુભવો. અમે તમારા સાથે છીએ અને અહીં થોડા દિવસો સાથે રહેવા આવી જાઓ. તમારું મન હળવું થશે. પછી બધા સાથે મળીને ભવિષ્ય વિશે વિચારીશું. બહેન, છૂટાછેડા લેતા પહેલાં એકવાર દીકરીના ભવિષ્ય વિશે વિચારવું જોઈએ. અમે દરેક પરિસ્થિતિમાં તમારી સાથે છીએ. પ્રકાશ ભૈયા એક શ્વાસમાં કહી રહ્યા હતા. ભાઈ, હું ઠીક છું. હું મારા પતિ સાથે છું અને મને કોઈ વાંધો નથી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દરેક પતિ પત્ની વચ્ચે નાની નાની વાતો થાય છે. તે જીવે છે, ચિંતા ન કરો. પણ તને આ બધું કોણે કહ્યું? કલ્પનાને પૂછ્યું. અરે, હું અફવાઓ સાંભળી રહ્યો છું કે તારા અને તારા પતિ વચ્ચે કંઈક બરાબર નથી. તું તારા પતિને છૂટાછેડા આપવા માંગે છે. તેથી મને તારી સાથે વાત કરવી જરૂરી લાગ્યું. પ્રકાશ ભૈયાએ કહ્યું. ભૈયા, એવું કાંઈ નથી. હું છૂટાછેડા નથી લઈ રહી. હું સુખી છું લગ્નથી. કલ્પના તેના પતિ અને 2 વર્ષની પુત્રી સાથે બેંગ્લોરમાં રહેતી હતી. સસરા ઘણા વર્ષો પહેલાં મૃત્યુ પામ્યા અને સાસુ ગયા વર્ષે ગુજરી ગયા. પરિવારના સભ્યો સાથે કલ્પના નાના વિવાદો પણ જાણીતા છે. આ કરીને તેમણે આજુબાજુના સાથે બધી વાત કરવા જતી તો મારા હૃદયને હળવા કરવા માટે જતી હતી. તેની જાણતી ન હતી કે તેના પરિણામો ઘાતક પણ હોઈ શકે છે. સાસુએ કલ્પનાને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી કે મૌન રહેવાથી જ ઘણી સમસ્યાઓનો ઉકેલ શકાય છે. ચારેય બાજુ રણછીંગડા મારવાથી સમસ્યાઓ વધુ વકરી જાય છે. પરંતુ કલ્પના તેના સ્વભાવથી લાચાર હતી. 2 મહિના પછી કલ્પનાને તેના પહેલાંની વાતો યાદ આવવા લાગી. ફોન કટ કરીને ભૂતકાળની ઘટનાઓ પર પ્રતિબિંબિત કરે છે. તે આજે ફરી ભીંડીની સબ્જી ડબ્બામાં ભરી દે છે. બીજું કશું બનાવતા આવડે છે કે પછી નહીં? મારા મિત્રની પત્નીઓ કેટલું બધું સારું મોકલે છે અને એક તું છે કે રોટલી અને શાક બનાવીને મોકલે છે. તું કામ પતાવી દે. અર્જુને ઓફિસેથી આવતા જ તેને કલ્પનાને બોલવા લાગ્યા. અરે, તને ખબર છે સોનાને છેલ્લા 3 દિવસથી કેટલો તાવ આવે છે? તે મને એક ક્ષણ માટે પણ એકલી નથી છોડતી. એટલે જ મને શાકભાજી લાવવાનો સમય નથી મળતો. આપના ઘરે થોડી ભીંડી પડી હતી તો વિચાર્યું કે આ શાક તો છે તો બનાવી નાખ્યું. કોઈ પણ રીતે ભીંડી તમારી ફેવરેટ સબ્જી છે. કાલે તો કોબીજ અને બટાકા આપ્યા. પરંતુ હું જોઈ રહ્યો છું કે એ દિવસોમાં તને ખૂબ જ ચીડાઈ ગયા છો. જો કોઈ સમસ્યા હોય તો તમે કહી શકો છો. કલ્પનાએ પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું. આજ રાતે અર્જુને ખોરાક ન ખાધો અને તે મોં ફોરવીને સૂઈ ગયો. મારી ઓફિસે આવો. બેડશીટ પર પહેલાં બદલવી જોઈએ. બેડશીટ અઠવાડિયામાં દર અઠવાડિયે બદલાતી નથી. મને બિલકુલ કેવી રીતે જીવવું એ ખબર નથી. મને ખબર નથી કે તમે તમારી માતાના ઘરેથી કેવી રીતે મૂલ્યો લાવ્યા છો અને આજે તમે કોઈ પ્રકારનું ભોજન રાંધો છો. અર્જુને ફટકો માર્યો. કલ્પના, તમે કેવા પ્રકારની વાતો કરો છો? અને બેડશીટ પહેલાં બદલવી જોઈએ. બેડશીટ દર અઠવાડિયે બદલાતી નથી. મને બિલકુલ કેવી રીતે જીવવું તે ખબર નથી. મને ખબર નથી કે તમે તમારી માતાના ઘરેથી કેવી રીતે મૂલ્ય લાવ્યા છો અને આજે તમે કયા પ્રકારનું ભોજન રાંધી રહ્યા છો. અર્જુને ફટકો માર્યો. કલ્પના, તમે કેવી પ્રકારની વાતો કરો છો? અને બેડશીટ ગઈકાલે જ બદલાઈ ગઈ હતી. સોનાની સ્થિતિ તમે જોઈ રહ્યા છો. ડૉક્ટરને જોયા પછી હું અહીં આવી છું. તે થોડો સમય લેશે તેની તબિયત સારી થવા માટે.
ડૉક્ટરે કહ્યું કે બધું ધ્યાન રાખવું જોઈએ. મારા માટે ઘરકામ કરતાં બાળકનું સ્વાસ્થ્ય વધુ મહત્ત્વનું છે. તે જરૂરી છે અને જો તમે મારા મૂલ્યોનું પાલન ન કરો તો તે વધુ સારું રહેશે. કલ્પનાએ પણ ગુસ્સામાં કહ્યું. અર્જુન ટિફિન લીધા વગર ગુસ્સામાં ઓફિસે ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. દરવાજો ખખડાવ્યો. પતિ પત્ની વચ્ચે આવા અનેક બનાવ અવારનવાર બનવા લાગ્યા. કલ્પના ખૂબ દુઃખી હતી. કોઈની સાથે વાત કરવા તે આવું કરીને પોતાનો ગુસ્સો કાઢવા માંગતી હતી. તેણી તેના માતા પિતાના ઘરે બોલાવી શકતી ન હતી, કારણ કે તે તેના માતા પિતાના ઘરમાં માત્ર તેના માતા અને પિતા હતા, જેમને તે હેરાન કરવા માંગતી ન હતી. પણ તે પોતાની લાગણીઓ કોઈને વ્યક્ત કરવા માંગતી ન હતી. કલ્પના તેની શ્રેષ્ઠ મિત્ર સુહાની સાથે બોલાવીને તેની દુર્દશાને અતિશયોક્તિ કરી. શું કહું સુહાની, મારી જિંદગી બરબાદ થઈ ગઈ છે. મારા પતિ મારી સાથે બિલકુલ સારું વર્તન કરતા નથી. તેઓએ મને દાસી માની છે. તેઓ મારા માતા પિતાને અવારનવાર દુર્વ્યવહાર કરતા રહે છે. બધું ઓર્ડર કરે છે. તું જ બોલ, હવે શું કરું? બાળક સાથે મારા માતા પિતાના ઘરે જવાનું મન થાય છે. મારે આ વ્યક્તિને છૂટાછેડા આપી દેવા જોઈએ. રડતા રડતા કલ્પનાએ તેના મિત્રને એ બધી વાત કરી સંભળાવી, જે તેના પતિ પત્ની વચ્ચે છેલ્લા 1 મહિનાથી તેમના 4 વર્ષના લગ્ન જીવનમાં નો અંત લાગવા માંડ્યું. આ રીતે ચાલી રહ્યું હતું. અહીં કલ્પનાને તેની ધીરજ ગુમાવી દીધી અને તેણીની અંગત વાતો કરવા લાગી. વસ્તુઓ કહી. સુહાની કલ્પનાની બધી વાત સાંભળી અને તેની શ્રેષ્ઠ મિત્ર હતી. પણ મિત્રતામાં સંબંધો હંમેશા સરખા નથી હોતા. ક્યારેક અમુક સમયે સંબંધ ખૂબ જ ઊંડો બની ગયો હતો અને ઘનિષ્ઠ બની શકે છે, જ્યારે મિત્ર બીજા માટે કંઈ પણ કરવા તૈયાર થાય છે જીવનમાં. પરંતુ અન્ય કોઈ પણ સંબંધ જેમ મિત્રતામાં પણ ઉતાર ચઢાવ હોય છે. ઘણી વખત સંબંધોમાં ખટાશ આવવા લાગે છે. ઈર્ષા કે બદલાની લાગણી જાગવા લાગે છે. આવી સ્થિતિમાં મિત્ર સૌથી ખતરનાક અને નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી મિત્રોને પણ જીવનના કેટલાક ઊંડા રહસ્યો ક્યારેય કહો નહીં. કલ્પના, મારે થોડા પૈસા જોઈએ છે, 15-20 હજારની આસપાસ. મારે નવો મોબાઈલ જોઈએ છે. મારા પતિ હાલમાં નવો મોબાઈલ લેવાની ના પાડી રહ્યા છે. પણ તમારી જેમ મારે પણ લેટેસ્ટ મોબાઈલ જોઈએ છે, સુહાનીએ કહ્યું. પણ તમારો મોબાઈલ તો ઠીક છે, કંઈ ખરાબ તો નથી. તો પછી તમે શા માટે ખરીદવા માંગો છો? અને કોઈ પણ રીતે હું તમને પૈસાની મદદ કરી શકતી નથી. તમે જાણો છો કે મારા પતિ આ દિવસોમાં મારી સાથે કેટલું અસંસ્કારી વર્તન કરે છે. આવી સ્થિતિમાં તે મને પૈસા નહીં આપે અને મારી પાસે પણ પૈસા નથી. કલ્પનાએ કહ્યું. જો તમે મને પૈસા આપ્યા હોત તો મારી પાસે મોબાઈલ હોત તો તેની પાસેથી એક નવો મોબાઈલ ખરીદે છે અને તેના પતિને કહે છે કે મારા ભાઈએ મને રક્ષાબંધન પર એક નવો મોબાઈલ ભેટમાં આપ્યો છે. પણ એ મારા પર ઉપકાર છે અને તમારે મારી મદદ ન કરવી હોય તો આટલું કહીને સુહાનીએ ફોન કટ કરી દીધો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. પછી સુહાનીએ કલ્પનાની ગુપ્ત વાતોને વધારો કરીને જાહેર કરવાનું શરૂ કર્યું. તે શરૂ થયું. એક મિત્રથી બીજા મિત્ર વાત આડોશ પાડોશ અને સંબંધીઓ સુધી પહોંચી, જ્યારે પતિ પત્ની વચ્ચેના મતભેદની વાત કંઈક બીજી જ હતી. એક દિવસ અર્જુન કલ્પનાની મનપસંદ દુકાનમાંથી મીઠાઈ અને ગરમ સમોસાનું બોક્સ લાવે છે. કલ્પના, ક્યાં છે? મને નવા પ્રોજેક્ટના વડા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ નવો પ્રોજેક્ટ ઘણો મોટો છે. કંપનીને ઘણો ફાયદો થશે. હું મારા 100% આપીને પૂરી મહેનતથી કામ કરીશ. પ્રોજેક્ટ પૂરો થવા પર કંપની મને જંગી ઇન્ક્રીમેન્ટ પણ આપશે. અમે સિંગાપુર, મલેશિયા ફરવા પણ જશે, અર્જુને કહ્યું. પતિનું સકારાત્મક વર્તન જોઈને કલ્પનાના આશ્ચર્યની કોઈ સીમા ન રહી. તેને ભયભીત થઈને પૂછ્યું, પણ છેલ્લા 1 મહિનાથી તારા ચીડિયા વર્તનનું કારણ શું હતું? અરે, ગયા મહિને પણ અમારી કંપનીનો એક પ્રોજેક્ટ મળ્યો હતો. મારે તેને સંભાળ રાખવાની ઈચ્છા હતી. મેં ઘણું સંશોધન પણ કર્યું હતું. હું પણ એ પ્રોજેક્ટ માટે સક્ષમ હતો, પરંતુ તે મારા જુનિયર સંજયને આપવામાં આવ્યો હતો. તેમને પ્રોજેક્ટના વડા બનાવવામાં આવ્યા અને મને તેમની મદદ કરવાનું કહેવામાં આવ્યું. આનાથી મને ખૂબ જ ખરાબ લાગ્યું અને મેં મારી બધી નિરાશા તમારી સમક્ષ વ્યક્ત કરી, પરંતુ તેને બહાર કાઢતો રહ્યો. જ્યારે કંપનીના ડાયરેક્ટરોએ મને મોટા પ્રોજેક્ટના વડા બનાવવાની યોજના બનાવી હતી, જેનો આજે સત્તાવાર નિર્ણય લેવાયો હતો. કલ્પના, તને ખબર નથી કે આજે હું કેટલો ખુશ છું, પરંતુ હું વચન આપું છું કે હું દરેક પરિસ્થિતિમાં સંયમ જાળવીશ. હું મારી જાતને નિયંત્રિત કરીશ. તમારા પણ હું બિનજરૂરી રીતે મારો ગુસ્સો નહીં કાઢીશ. કલ્પનાના મોં પર મીઠાઈનો ટુકડો મૂકતા અર્જુને કહ્યું. કલ્પનાને પોતાની જાત વિશે દોષિત લાગવા માંડ્યું. તેને તેના સાસુએ કહેલી વાત યાદ આવવા માંડી. તે હંમેશા કહેતી, બંધ મુઠ્ઠી લાખની અને ખુલ્લી તો ખાખની. જ્યારે તે ગયો તો તે રાખમાં ફેરવાઈ ગઈ. આનું કારણ એ
છે કે જ્યારે મુઠ્ઠી બંધ રહે છે ત્યારે લોકો જુદી જુદી ધારણાઓ બાંધે છે કે મુઠ્ઠીમાં કોઈ કિંમતી વસ્તુ હોવી જોઈએ. એકવાર તે જાહેર થઈ જાય પછી તમામ રહસ્ય દૂર થઈ જાય છે. વ્યક્તિએ પોતાની અંગત બાબતો વિશે બધાને કહેવી જોઈએ નહીં. આ રીતે બોલવું જોઈએ નહીં. કલ્પના અને અર્જુન વચ્ચેના સંબંધો સામાન્ય થઈ જાય છે. પતિ પત્ની બંને સુખેથી રહે છે, પણ કલ્પનાએ સુહાનીને ઘણી અંગત વાતો કહી અને સુહાનીએ દરેકને કહેવા લાગી. ત્યારથી એક પછી એક બધાના ફોન આવવા લાગ્યા. કલ્પનાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે જાણવા સૌને ઉત્સુકતા હતી. કલ્પના માટે આ મામલામાં વધુ ઊંડે જઈએ તો એ સ્પષ્ટ થઈ ગયું કે તેણે પોતાની પારિવારિક બાબતો બહાર શેર કરીને કેટલું ખોટું કર્યું છે. તેણીએ પોતાના તેમજ તેના પતિના સન્માનની કાળજી લીધી ન હતી. સમાજમાં પોતાના માટેનું સન્માન ઘટે છે. કલ્પનાએ નક્કી કર્યું કે હવેથી તે પોતાની સમસ્યાઓ પોતાની પાસે જ રાખશે. અંગત બાબતોને ગુપ્ત રાખવી યોગ્ય છે. મિત્રો, તમારે તમારા પરિવારમાં કોઈ પણ પ્રકારના વિખવાદ વિશે ક્યારેય અન્યને કહેવું જોઈએ નહીં. ઘરની બાબતોમાં કોઈની સાથે ચર્ચા ન કરવી જોઈએ. એ વ્યક્તિ તમારી મહાન સહાનુભૂતિ ધરાવનાર અથવા સારો મિત્ર કેટલો પણ હોય, આમાંથી તમારે અપમાનનો પણ સામનો કરવો પડી શકે છે. લોકોએ પોતાના જીવનસાથી સાથે જોડાયેલી અંગત બાબતો ગુપ્ત રાખવી જોઈએ. જો પતિ પત્ની પોતાના પાર્ટનર સાથે ઝઘડો કરે અથવા પોતાની ભૂલો કોઈ બીજા સાથે શેર કરે તો તેઓ પોતે જ સમાજમાં ઉપહાસનો વિષય બની જાય છે, જેના કારણે ભવિષ્યમાં પતિ પત્ની વચ્ચેનું અંતર વધી શકે છે. તમને અમારી વાર્તા કેવી લાગી અમને કોમેન્ટ્સ દ્વારા જણાવજો. અને જો તમે ચેનલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં. દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. આવા નવા વિડીયો અમારી ચેનલ પર આવતા રહેશે. વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો.